નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવયવના એપિસોડમાં આપણે આજે એકના અવયવ, ત્યારબાદ બેના, ત્રણના એમ આગળ જોઈશું. બરાબર. અવયવ વિશે વાત કરેલી હતી કે જે સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય તેને અવયવ કહેવાય. બરાબર. અથવા તો સાદી ભાષામાં જો કહેવું હોય તો જેના ઘડિયામાં આવતા હોય તે બધાય એના અવયવ ગણાય. પછી 12નું ઉદાહરણ લીધું હતું. તો 12 જે છે તે કોના ઘડિયામાં હોય તો કે હા, એક વડે નિશેષ ભાગી જાય અથવા એકના ઘડિયા, એકનો ઘડિયો પૂરો થઈ જાય 10, પણ અવયવી પ્રમાણે એના ઘડિયામાં આવે. ત્યારબાદ 2ના ઘડિયામાં આવે, 3માં આવે, 4માં આવે, 5માં ના આવે, 6માં આવે, પછી ત્યારબાદ 12માં આવે. તો આ જે ઘડિયામાં આવે તે બધા 12ના અવયવ થાય. 1, 2, 3, 4, 6 અને 12. બરાબર, એવી રીતે હોય. ચલો હવે એકના અવયવ જોઈશું. તો એકના અવયવ એક કયા ઘડિયામાં આવશે? તો એક ખુદ એકના ઘડિયામાં જ આવશે, બીજે કંઈ આવશે નહીં. ક્યાં આવશે? તો કે 1 એકા 1. બરાબર. તો એકના અવયવો થઈ જાય છે, એકના અવયવ બની જાય છે માત્ર ને માત્ર 1. બરાબર. બીજો કોઈ અવયવ છે નહીં. ત્યારબાદ બેના અવયવ, તો બેના અવયવ જોવા હોય તો 2 આવશે એકના ઘડિયામાં, 1 દુ દુ. હા, અહીંયા એવું સમજવાનું છે, અહીંયા હું તમને સમજાવું કે ઘડિયામાં આવું મતલબ 2 એકા 2, આ જે 2 રહે ને એ જવાબ આવવો પડે. એ જવાબ જે છે સંખ્યા આપણે લીધેલી છે તે હોવો પડે. એકના ઘડિયામાં તો કે 1 દુ દુ. તો આ જે જવાબ આવ્યો એ જે ઘડિયામાં આવે છે એ જ અહીંયા લખવાનું છે. બરાબર. બાકી તો 2 તો બધા એમાં આવે, 3 દુ 6. બરાબર. તો અહીંયા પણ 2 આવ્યા છે, તો આ 2 નહીં, જવાબમાં જે 2 આવતા હોય તેને લેવાના છે. બરાબર. તો અહીંયા એકના ઘડિયામાં 1 દુ થાય તે આયા. બરાબર. ત્યારબાદ બેના ઘડિયામાં 2 એકા 2. બરાબર. ત્યારબાદ આગળ કોઈના ઘડિયામાં નહીં આવે. તે સંખ્યા જે લીધેલી છે, જે આપણે એ સંખ્યાથી મોટો ઘડિયો હોય એમાં કોઈ દી તે સંખ્યા આવે નહીં. એનાથી નાની અને એ ખુદના ઘડિયામાં, એના પોતાના જ ઘડિયામાં, બરાબર, એ સિવાય કોઈના ઘડિયામાં એનાથી મોટી, ખાસ કરીને આ ધ્યાન રાખવાનું, 2થી મોટી સંખ્યાના ઘડિયામાં 2 આવે નહીં. બરાબર. ધારો કે અહીંયા કણે આપણે 12ની વાત કરીએ તો 12 વધુમાં વધુ 12ના ઘડિયા સુધી જ આવશે. બરાબર. 13ના, 14ના, 15ના ઘડિયામાં 12 ક્યાંય પણ નહીં આવે. એટલે છેલ્લે ઘડિયો જોવાનું થાય તો જે સંખ્યા આપી છે ત્યાં સુધીનો જ ઘડિયો જોઈ લેવાનો રહેશે. બરાબર. અહીંયા 2ના અવયવો મળી ગયા છે આપણને, 2ના અવયવો મળી ગયા છે 1 અને 2. બરાબર. ત્યારબાદ હવે આપણે લઈ લઈએ અહીંયા બાજુમાં 3ના અવયવો. તો 3ના અવયવો 1 અને 3 છે. સોરી, 1 ગુણ્યા 3 અને 2ના ઘડિયામાં. વિચારો તમે કે 1ના ઘડિયામાં આવ્યું, 1 તેરી 3 આવ્યું. બરાબર. તો હવે 2ના ઘડિયામાં 2 એકા 2, 2 દુ 4, આમાં 3 આવતા નથી, તો 2નો ઘડિયો નહીં લખ્યા. ત્યારબાદ જોઈશું 3ના ઘડિયામાં. તો 3ના ઘડિયામાં હા, 3 એકા 3. તો 3ના ઘડિયામાં 3 આવે જ તે. બરાબર. એના પોતાના ઘડિયામાં જે સંખ્યા છે તે એના પોતાના ઘડિયામાં આવશે જ તે. બરાબર. ચલો 3ના અવયવો થઈ ગયા. અહીંયા અવયવો થઈ ગયા છે 3ના અવયવો. કોણ? તો કે 1 અને 3. 1 અને 3. તો એમ થાય કે આ 1 લખ્યો હતો, કોઈ પણ 1 લખાય, બીજી વખત કોઈ સંખ્યા લેવાની હોય ને, એક વખત સંખ્યા આવી જાય એટલે ચાલે. બરાબર. ત્યારબાદ હવે આપણે શીખીશું 4ના અવયવ. ચલો મિત્રો, 4ના અવયવોમાં આપણે જોઈશું. બરાબર. તો 4 તો એકના ઘડિયામાં આવશે, 1 ચોક 4. બરાબર. ત્યારબાદ 2ના ઘડિયામાં, તો કે હા, 2ના ઘડિયામાં 2 દુ 4 થાય, 2 દુ 4 થાય. બરાબર. ત્યારબાદ 3ના ઘડિયામાં, તો કે ના, 3ના ઘડિયામાં ના આવે, 3 એકા 3 ને 3 દુ 6 થઈ જાય. બરાબર. અને ત્યારબાદ 4ના ઘડિયામાં 4 એકા 4. તો અહીંયા અવયવો કયા બની જશે? અવયવો 4ના તો 1 બની જશે, ત્યારબાદ 2 બની જશે, ત્યારબાદ 4, ત્યારબાદ 1 તો આવી ગયો છે, 2 આવી ગયા છે, 4 આવી ગયા છે. અહીંયા યુ આકાર બનાવવો જરૂરી છે. યુ આકાર બનાવવાથી ખબર પડે આપણને કે કોઈ અંક જો ન આવ્યો હોય તો બીજી વખત ત્યાં ધ્યાનમાં આવી શકે. બરાબર. એટલે 4ના અવયવ થઈ જશે 1, 2 અને 4. બરાબર. ચલો મિત્રો, બીજા અવયવો 5થી તે આગળના બીજા અવયવો, બરાબર, અવયવોના એપિસોડમાં ચાલુ રહેશે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. દરરોજ આવા મેથ્સ અને રિઝનિંગને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને ખાસ કરીને અવયવો જે શીખતા હોય, બરાબર, તે મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને એ મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો.